છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક આવેલ મેરિયા અને ઓરસંગ નદી પરનો બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા ટેકનિકલ ટીમ સાથે હાઈવે નંબર 56 પર આવેલા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશને જોડતા આ બ્રિજ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા રસ્તા પર ભારદારી વાહનો બંધ કરવામાં આવ્યા છે. ભારદારી વાહનોને વૈકલ્પિક રસ્તા ઉપર અવરજવર કરવા જણાવાયું છે. બંને બ્રિજની હાલત જર્જરિત હોવાથી વહીવટીતંત્ર દ્વારા રસ્તો બંધ કરાયો છે. રસ્તા પર બેરિકેડ્સ મારી પોલીસ દ્વારા ભારદારી વાહનોને રોકવામાં આવી રહ્યા છે. તકેદારીના ભાગરૂપે ભારદારી વાહનો બંધ કરવામાં આવતા જિલ્લાવાસીઓની મુશ્કેલી ઓર વધી ગઈ છે. નમસ્તે. આજે ડુંગરવાટ મેરિયા બ્રિજ અને મોડાસરવાલા ઓરસંગ બ્રિજ 3 બ્રિજની મુલાકાત લેવામાં આવી છે અને મારા સાથે ટેકનિકલ ટીમ પણ છે. મેરિયા બ્રિજ અને ઓરસંગ બ્રિજ હેવી વ્હીકલ્સ માટે બંધ કરવામાં આવ્યું છે. 2-3 દિવસમાં NHAIની જે ટેકનિકલ ટીમ છે આ આવીને તપાસ કરશે તો ખરેખર ખબર પડશે કે આગળ શું કાર્યવાહી કરવાની છે. અત્યારે પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે આ બંને બ્રિજ ઉપર હેવી વ્હીકલ્સની જે અવરજવર છે આ બંધ કરવામાં આવી છે. અને બીજા બધા જે છોટાઉદેપુર જિલ્લાના બ્રિજીસ છે એની પણ તપાસની આજે બધી RNV મારફતે ટેકનિકલ ટીમ જે છે એના મારફતે તપાસણી કરવામાં આવશે અને એના ઉપર કઈ એક્શન લેવામાં જે હોય તો આ એક્શન લેવામાં આવશે. થેન્ક યુ.